नमो लोये सौरियन्तां नमो लोये सौरिदां नमो लोये सौवायिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौदिवावति सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रं सुमङ्गलं नमः सुमतिस्मराय स्वानुभूत्या जथा स्थिति स्वभावाय भवाय विभाव निरसन जाता। ओम नमो लोये सर्वत्रिकावर्ती अरंतानम। ओम नमो लोये सर्वत्रिकावर्ती सिद्धानम। ओम नमो लोये सर्वत्रिकावर्ती आर्यानम। ओम नमो लोये सर्वत्रिकावर्ती उज्जायनम। ओम नमो लोये सर्वत्रिकावर्ती सावनम। ईसु पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलालंच सर्वसिंह परमं हय मंगलम। ओंकारं बिंदु संयुक्तम योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तीर्थंकरो जगतना जयवंत भरतो ओंकारनाद जिननो जयवंत भरतो जिनना समो शरण सौ जयवंत भरतो ने तीर्थचार जगमा जयवंत भरतो नमो वे तीर्थनायक ने नमो ओंकार नादने ओंकार शंकरो तेणे नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिनवर नो कुंद नो ध्वनि दिव्य नो जीन कुंद ध्वनि आप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहो सुत केवली भाषित आसमय प्राव्रत हरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नथी हरि जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक हरि जाने जकर मोदय निरजरा बंद ते मज मोक्षने। ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः। जय जिनेन्द्र। આજે ફેબ્રુઆરી 18, 2016 અને આપણે પંચાસ્થિકાય ઉપર ગુજરાતીમાં સ્વાધ્યાય કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં લગભગ 52 ગાથા સુધી આવ્યા છીએ. પંચાસ્થિક આજે આપણી સાથે સંજયભાઈ મોદી પણ છે, એટલે થોડુંક રિવિઝન થાય તો અયોગ્ય નહીં કહેવાય. તો પંચાસ્થિકાય એ ગ્રંથ કુનકુન સ્વામીએ જે 5 ગ્રંથ આપણી પાસે છે પંચ પરમાગમના નામે, એમાંનું એક શાસ્ત્ર છે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહુડ અને પંચાસ્થિકાય. તો પંચાસ્થિકાય નામ શાસ્ત્ર પર આપણે ચાલુ કર્યું છે કે એની અંદર દ્રવ્ય બંધારણની વાત આવે છે. દ્રવ્ય બંધારણ એટલે કે 6 દ્રવ્યોનું સ્વરૂપ શું છે એ બતાવ્યું છે. તો પંચાસ્થિકાય એટલે શું કે 5 અસ્થિકાય. તો આપણે 6 દ્રવ્ય કહીએ 5 અસ્થિકાય કેમ કહીએ છીએ? તો કે એક પૂદગલ પ્રદેશથી, એક આકાશ પ્રદેશથી જેની સંખ્યા વધારે હોય એ દ્રવ્યને અસ્થિકાય શબ્દ આપવામાં આવ્યો. દાખલા તરીકે આત્માના અસંખ્યાતા પ્રદેશો છે એટલે જીવ અસ્થિકાય, જીવાસ્થિકાય. પૂદગલના એક ક્ષેત્ર એક ક્ષેત્ર પણ હોઈ શકે, સંખ્યાત ક્ષેત્ર હોઈ શકે, અસંખ્યાત ક્ષેત્ર હોઈ શકે અને અનંત ક્ષેત્ર પણ હોઈ શકે. એટલે એને પૂદગલ અસ્થિકાય એમ શબ્દ આપ્યા. ત્યાર પછી ધર્માસ્થિકાય દ્રવ્ય, ધર્મ અસ્થિકાય એટલે કે ધર્માસ્થિકાયનું અસંખ્યાત પ્રદેશ, લોકવ્યાપી અસંખ્યાત પ્રદેશ જેટલું એનું ક્ષેત્ર છે. એવી રીતે અધર્માસ્થિકાય
નામ ઇટસેલ્ફ બતાવે છે કે અધર્મ અસ્તિકાય, એટલે કે એ પણ લોકવ્યાપી અસંખ્યાત પ્રદેશી છે અને આકાશ અનંતા પ્રદેશી છે. એમ કે 5 અસ્તિકાય કહ્યું. છઠ્ઠું જે કાળ છે એ કાળ દ્રવ્યનો એક જ પૂતગલ, એક જ આકાશનો પ્રદેશમાં જેટલી જગ્યા હોય, એટલે એને એકથી વધારે નથી, એટલે એને અસ્તિકાય શબ્દ ના. એટલે 50 5 અસ્તિકાયોનું વર્ણન છે અને છઠ્ઠા કાળ દ્રવ્યનું વર્ણન છે. એમ કંઈક 6 દ્રવ્યનું વર્ણન છે. એમાંથી આપણે અત્યારે જીવનું વર્ણન ચાલી રહ્યું છે. જીવના વર્ણનમાં 27મી ગાથા બરાબર એકદમ ઇમ્પોર્ટન્ટ ગાથા હતી. એની અંદર 27મી ગાથાની અંદર 26 ગાથા સુધી બેઝિકલી ઉપોદઘાત છે. જનરલી 6 દ્રવ્યોનું કેવું સ્વરૂપ છે, અસ્તિકા એટલે શું ને એ બધી વર્ણન છે. અને 27મી ગાથાથી મેઇનલી 6 દ્રવ્યનું વર્ણન ચાલુ થાય છે. એમાં જીવ દ્રવ્યનું વર્ણન ચાલુ થયું. તો એમાં જીવ દ્રવ્ય માટે 9 વિશેષણો આપણે વાપર્યા હતા, જો આપણને યાદ હોય તો એ કયા 9 વિશેષણો હતા? કે પહેલા તો આત્મા જીવ છે, બીજું આત્મા ચેતયિતા છે, ત્રીજું આત્મા ઉપયોગ લક્ષણ રૂપી છે, એ 3. પછી બીજા 3, આત્મા પ્રભુ છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, એ બીજા 3 થયા. છેલ્લા 3, આત્મા દેહ પ્રમાણ છે, આત્મા અમૂર્ત છે, આત્મા ભાવ કર્મ સંયુક્ત છે. એ રીતે 9 રીતે આત્માને આપણે ઓળખી શકીએ એવું આચાર્ય ભગવાને આપણને કહ્યું. જે 9 રીતે ઓળખાય એમાં આત્મા જીવ છે. એટલે એ પહેલી ઓળખાણ આત્માની જીવથી કરી. જીવથી કરી એટલે શું કર્યું? કે જીવથી કરી એટલે આત્મા પોતે પોતા થકી છે, કોઈના એટેચમેન્ટની સાથે નથી. પોતે અનાદિથી અનંતકાળ પોતે પોતાની રીતે પોતાના શક્તિથી પોતાના અસ્તિત્વ ગુણથી પોતે ટકી રહ્યો છે. એ જીવને પોતે સમયસારના પરિશિષ્ટમાં 47 શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આત્માની 47 શક્તિઓ કઈ કઈ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં 47 શક્તિની અંદર જીવત્વ શક્તિ, ચિત્તિ શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, પ્રકાશ શક્તિ, સ્વચ્છતા શક્તિ, એમ કરીને 47 શક્તિઓનું વર્ણન છે. એમાં પહેલામાં પહેલી શક્તિ નામ છે જીવત્વ શક્તિ. આત્મા પોતે પોતાની જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે. તો નિશ્ચય નહીંથી આત્મા પોતે પોતા થકી જીવી રહ્યો છે, પણ વ્યવહાર નહીંથી જીવ 10 પ્રાણથી જીવી રહ્યો છે. એમ આપણે 10 પ્રાણનું વર્ણન કર્યું હતું. 5 ઇન્દ્રિય, મન વચન કાયા 3, ત્યાર બધી શ્વાસોશ્વાસ અને આયુ, એમ કરીને 10 પ્રાણથી જીવ જીવે છે. એ પોતે ભાવ પ્રાણથી જીવે છે એમ કહ્યું. એ રીતે આપણું આત્મા જીવ છે એનું વર્ણન આપણે બહુ ડિટેલમાં કર્યું અને 5-6 ક્લાસ લીધેલા આપણે, આઈ થિંક. ત્યાર પછી આત્મા ચેતયિતા છે. ચેતયિતા છે એટલે આત્મામાં ચૈતન્યત્વ નામનો ગુણ છે. એટલે આત્માની અંદર ચેતયિતા માટે 3 વસ્તુ કરવામાં આવી. કઈ? આત્માની અંદર જ્ઞાન ચેતના છે, આત્મામાં કર્મ ચેતના છે, આત્મામાં કર્મ ફળ ચેતના છે. એમ કરીને 3 રીતે ચેતયિતાનું આપણે ડિસ્ક્રિપ્શન કર્યું. ત્યાર પછી ઉપયોગ લક્ષણ છે. ઉપયોગનો આપણે લગભગ 8 કે 10 ક્લાસીસ થયા આપણે એના પર. ઉપયોગનું એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ છે. કેમ? કે ઉપયોગ એટલે કે જીવનો ચૈતન્ય અનુવિધાયી પરિણમને ઉપયોગ કહે છે.
એમ કરીને એ ઉપયોગના આપણે કયા કયા રીતે જોઈ શકીએ, કેટલા એંગલથી આપણે ઉપયોગને જોઈ શકીએ કે ઉપયોગમાં પ્રકાશકપણું છે, ઉપયોગ પોતા થકી છે, જ્ઞાન કઈ રીતે એક્ઝેક્ટ થાય છે આપણે જોયું, પરનું એમાં શું કામ છે એ જોયું. એટલે ઉપયોગની ઘણી રીતે આપણે જોયું. અનેકાંતનો સિદ્ધાંત લીધો, અનેકનો સિદ્ધાંત લીધો, 5 સમવાયની વાત કરી. એમ ઘણી રીતે આપણે ઉપયોગનું વર્ણન કર્યું. એ ઉપયોગનું વર્ણન 40મી ગાથાથી થાય છે. 40મી ગાથાથી 52 ગાથા સુધીમાં ઉપયોગનું વર્ણન છે. એમાં આપણે જનરલી તો આપણે ગાથા નથી લીધી, પણ ઉપયોગ શબ્દને ડાયસેક્ટ કરીને આપણે એનું સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી પ્રભુ છે, કર્તા છે, ભોગતા છે, દેહ પ્રમાણ છે, અમૂર્ત ને ભાવ કર્મ સંયુક્ત છે. એ હવે ધીરે ધીરે આવશે બધા. પણ સમજવા માટે કે કઈ રીતે મારે પંચાસ્તિકાયમાં જીવ દ્રવ્યને સમજાવવા માટે આચાર્ય ભગવાને કઈ સિસ્ટમ વાપરી છે, તો આપણે 3 જોડકા બનાવ્યા. જો આત્મા દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. તો આત્મામાં દ્રવ્યથી જીવત્વ છે, ગુણથી ચૈતન્યત્વ છે એ વાત કરી, અને પર્યાયથી ઉપયોગ છે એની વાત કરી. એટલે આપણે 3ની વાત એ રીતે કરી. પછી આવશે પ્રભુ છે, કર્તા છે, ભોગતા છે, એ આગળ આપણે આવે છે. હવે આપણે જે આત્મા ઉપયોગ લક્ષણ સ્વરૂપ છે એનું આપણે જે વિવરણ કર્યું હતું, એમાં આપણે ગાથાનો આધાર બહુ ના લીધો. તો હવે ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એ આપણે શોર્ટમાં જોઈ લઈએ, અને ત્યાર પછી આપણે આગળ વધીશું કે હવે આત્મા કર્તા છે એના પણ આપણે આગળ વિચારીશું. આત્મા કઈ રીતે કર્તા છે એનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આત્માને કર્તાપણું આત્માના 5 ભાવથી બતાડ્યું છે અને 6 કારકોથી બતાડ્યું છે. એનું વર્ણન અતિ 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 સુંદર છે, અને આચાર્ય ભગવાને ખૂબ ઝીણવટથી એનું બતાવ્યું છે. અને એમાંથી જે ભાવ ખોલીને જે આ ગુરુદેવ શ્રી કાનજી સ્વામી આપણને જે પીરસ્યું છે, એનાથી આત્મા વિશેના આપણા ખ્યાલ બરાબર દ્રઢ થતા જાય છે. પંચાસ્તિકાયનો એક જ એમ છે કે આપણે દ્રવ્ય બંધારણ સમજીએ. 6 દ્રવ્યનું, ભલે મારે 5 દ્રવ્યો સાથે સંબંધ નથી, મને મારી સાથે જ સંબંધ છે, પણ મારી સાથે સંબંધની અંદર હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કો ના સંબંધે વળગણા રાખું કે પરિહરું. તો હું કોણ છું એ મારી સાચી સમજણ મને થવી જોઈએ. તો હવે એ ઉપયોગ લક્ષણથી આપણે જોયું હતું. તો દરેક પાસે જો બુક હોય તો ઇફ યુ કેન ઓપન ધ પેજ નંબર 71 પેજ છે, એની અંદર લખ્યું 40મી નંબરની ગાથામાં હવે ઉપયોગ ગુણનું વ્યાખ્યાન છે. જો આપણે શું કહ્યું, પહેલા શું કહું, જીવ છે, ચેતયિતા છે, ઉપયોગ લક્ષણ છે, એમ 3 કહ્યું. દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. જીવ છે, દ્રવ્ય છે, ચેતયિતા ચૈતન્યત્વ જેનામાં છે એવો ગુણ છે, અને ઉપયોગ એનું ચૈતન્યનું લક્ષણ છે, એટલે કે પર્યાય છે. તો અહીંયા શબ્દ વાપર્યો આચાર્ય ભગવાને ઉપયોગ ગુણનું વ્યાખ્યાન કરીએ છીએ. તો ઉપયોગ ગુણ છે કે ઉપયોગ પર્યાય છે? જેમાં સૌથી ટીકાની અંદર સૌથી પહેલો શબ્દ આપણે વાંચીશું તો શું લખ્યું? આત્માનો ચૈતન્ય અનુવિધાય પરિણામ તે ઉપયોગ છે. આત્માનો ચૈતન્ય અનુવિધાય પરિણામ તે ઉપયોગ છે. એટલે શું? આત્મા દ્રવ્ય, ચૈતન્ય એટલે કે જ્ઞાન અને દર્શન 2 ગુણ, અને એની પર્યાય એનો ઉપયોગ કયો?
એટલે અહીંયા જે શબ્દ લખ્યો ઉપયોગ ગુણનું વ્યાખ્યાન છે, એટલે એ ગુણને પર્યાયને ગુણ શબ્દ વાપરીને આચાર્ય ભગવાને કહ્યું છે. એટલા માટે જ એટલું જરૂરી છે. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન આપણને કહ્યું છે કે આચાર્ય ભગવાનનું કહેવાનો ભાવાર્થ શું છે, મર્મ શું છે, એ સાચી રીતે આપણે જયારે જાણીએ છીએ ત્યારે આપણે એ શાસ્ત્રને પચાવી શકીએ છીએ, ત્યારે આપણે શાસ્ત્રને સમજી શકીએ. તો અહીંયા ગુણ શબ્દ પર્યાયની જગ્યાએ ગુણ શબ્દ મૂકેલો છે. અને એનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે કયો, એમાં શું કહ્યું? આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. અચ્છા, ચાલો, આપણને મને યાદ નથી રહેતું. એ આત્મદ્રવ્યનો જ્ઞાન ગુણની એક સમયની પર્યાય, એનો ઉપયોગ કહીએ આપણે. આત્મદ્રવ્યનો જ્ઞાન ગુણની એક સમયની પર્યાય, એનો ઉપયોગ કહીએ. જ્યારે મારે શાસ્ત્રોક્ત ડેફિનેશન આપી છે ત્યારે આત્માના ચૈતન્ય ગુણને અનુવિધાયી પરિણમન તે ઉપયોગ છે. એટલે કે આત્માના ચૈતન્ય ગુણ એટલે કે જ્ઞાન અને દર્શન, જ્ઞાન દર્શન બંનેને ભેગા કરીને ચૈતન્યત્વ શબ્દમાં આપવામાં આવ્યો. ચૈતન્યત્વ એટલે કોન્શિયસનેસ. આત્મા ચૈતન્યત્વથી જણાય છે. એટલે શું? આ જે 47 શક્તિ છે, આમાં પહેલી શક્તિ જીવત્વ શક્તિ, બીજી શક્તિ ચિત્તી શક્તિ. ચિત્તી શક્તિ એટલે ચૈતન્યત્વ શક્તિ. ચૈતન્યત્વ શક્તિ એટલે શું? કે એ જેના કારણે આત્મામાં અજડત્વપણું છે. ફરીથી, જે ચૈતન્ય એટલે જે ચિત્તી શક્તિ કે જે ચૈતન્ય ગુણને જે ચૈતન્ય ગુણને કારણે આત્માની અંદર અજડત્વપણું છે. એટલે કે મારામાં કોન્શિયસનેસ છે, હું જડ નથી. હું નિગોદમાં છું તો પણ ચૈતન્યત્વ છે, હું સિદ્ધ ભગવાન છું તો પણ ચૈતન્યત્વ છે, હું વચ્ચેની કોઈ પણ 84 લાખ યોનિમાં છું, ચૈતન્યત્વ મારું સ્વરૂપ છે. જેનાથી હું જડ નથી એ નક્કી થાય છે. પૂતગલનું સ્વરૂપ જડપણું છે, આત્માનું સ્વરૂપ અજડત્વપણું છે. તો ચૈતન્યની વાત કરીએ તો આત્માનો ચૈતન્ય એટલે કે જ્ઞાન દર્શનને અનુવિધાયી એટલે કે એને અનુસરનારો જે પરિણમન થાય છે, પરિણામ થાય છે, એને ઉપયોગ શબ્દ કહો. એટલે જ્ઞાનની પર્યાયને પણ ઉપયોગ કહીએ, દર્શનની પર્યાયને પણ ઉપયોગ કહીએ. હવે જ્ઞાન દર્શનની બંનેની પર્યાયને જયારે ઉપયોગ કયો, તો આપણે અહીંયા આમ કેમ કે જ્ઞાનને કેમ પ્રદાન કર્યું? કેમ કે જ્ઞાન જ્યારે થાય એ પહેલા દર્શન હોય છે, ત્યાર પછી છદ્મસ્તને જ્ઞાન થાય છે બીજા સમયે. એટલે કે દર્શન ઉપયોગ પહેલા છે, ત્યાર પછી જ્ઞાન ઉપયોગ છે. પણ દર્શન ઉપયોગ એટલો ઝીણો છે, એટલો બારીક છે, એટલો સૂક્ષ્મ છે કે આપણાથી પકડી શકાતો નથી. શાસ્ત્રની અંદર જયારે વર્ણન છે ત્યાર પછી આગળ ઉપર જઈને આચાર્ય ભગવાન કહે છે કે એ દર્શનનું અનુભૂતિ ને દર્શનનું સાચું સ્વરૂપ કેવળી ગમ્ય છે. એટલે મારી તમારી પાસે અને એક જીવ સંસારી જીવો માટે જ્ઞાન 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 અને જ્ઞાન જ ઉપયોગ તરીકે આપણે ગણીએ છીએ. પણ દર્શનને ભૂલવાનો નથી, દર્શન પ્રેમમાં લેવાનું. એની અંદર એટલું કયા પછી આપણે બીજી ગાથા લઈએ, 41મી ગાથા. એના એ ઉપયોગ ઉપર આપણે લગભગ 8 કે 10 ક્લાસીસ લીધા છે. એટલે અત્યારે આપણે એમાં બહુ ડિટેલ નથી જતા. કદાચ એક જ સેકન્ડ હું તમને વિલ જસ્ટ ક્વિકલી રિવિઝન માટે લેટ મી પુટ વન સ્લાઇડ, હોલ્ડ ઇટ, શેર સ્ક્રીન, share screen. એક જ સેકન્ડ. ઓકે, ઉપયોગ. ઓકે,
આપણે ઘણી સ્લાઇડ છે એટલે આપણે એમાં આટલો you can see the screen right now, right? Everybody? No, we cannot. Nothing? Okay, then I have to put it in a different state. Okay. Screen. Can you see now? Yes. Okay. તો આત્માના ચૈતન્યને અનુવિધા એટલે કે ચૈતન્ય અનુસરણ પરિણામ તો ઉપયોગ છે. એને આપણા 8 પોઈન્ટથી આપણે એને જોયું ઉપયોગને, કે ઉપયોગનું જો લક્ષણ હું બરાબર સમજી શકું તો હું દ્રવ્ય ગુણ પર્યાયનો સિદ્ધાંત બરાબર સમજી શકું એમ છું. એના પર આપણે ઘણી ચર્ચા કરી. બીજો સિદ્ધાંત થયો સ્વચતુષ્ટય એટલે કે સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. મારું સત્તા, મારી સત્તા, મારું લિમિટેશન મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સુધી છે. એટલે કે મારા આત્માની બાઉન્ડ્રીની બહાર મારું કંઈ પણ ન ચાલે અને મારા આત્માની બાઉન્ડ્રીમાં બીજા કોઈ દ્રવ્યનું કંઈ પણ ન ચાલે. હું કોઈનું કરી શકું નહીં, કોઈ મારું કરી શકે નહીં. એ ઉપયોગના લક્ષણથી આપણે જાણ્યું. ત્રીજો સિદ્ધાંત આપણે લીધો ઉપાદાન નિમિત્તનો મહાન 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 સિદ્ધાંત આપણે સમજ્યા કે જ્ઞાન પોતે પોતા થકી પોતાનામાં કરે છે. આજે એક પ્રવચન સાંભળતો ગુરુદેવનું, એની અંદર ગુરુદેવ બહુ જ સુંદર સુંદર શબ્દ મૂક્યો. એમણે 2 વાક્ય મૂક્યા કે આત્મા પરનું કરતો નથી. શું કહ્યું? આત્મા પરનું કરતો નથી, એ તો આપણને ખબર છે, બરાબર છે, પણ આત્મા પરને જાણતો પણ નથી. અરે પરને જાણતો નથી. અને અહીંયા આપણે કહીએ કે સિદ્ધ ભગવાન લોકાલોકને જાણે છે, ત્રણ સમયની પર્યાયોને જાણે છે. તો what is happening here? તો કે આત્મા પોતાની પર્યાયમાં પર પદાર્થોના પ્રતિબિંબ જે પડે છે, પર પદાર્થોનું પ્રતિભાસ છે, પોતાની જ્ઞાનની પર્યાયમાં થાય છે. આત્મા એ જ્ઞાનની પર્યાયને જાણે છે. આત્મા જ્યારે જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થયો ત્યારે સામે આ પેન છે, ત્યારે મારી જ્ઞાનની પર્યાયમાં એનો પ્રતિભાસ થયો. મેં મારી જ્ઞાનની પર્યાયમાં આ પેનના પ્રતિભાસને મેં જાણ્યો. પેન તો દૂર રહી ગઈ, મેં પેનને નથી જાણી, મેં પરને નથી જાણ્યું. પર સંબંધીના પ્રતિબિંબ જે મારી પર્યાયમાં થયું એ પર્યાયને મેં જાણ્યું. એટલે કે ઉપાદાન મારામાં થાય છે, નિમિત્તમાં રહે છે એમ કહ્યું. ત્યાર પછી અનેકાંતનો સિદ્ધાંત આપણે ઘણી ડિટેલમાં જોયો. ત્યાર પછી જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું, કે ભાઈ પરનું પ્રકાશકપણું થયું, એ પરનું પ્રકાશન નથી, પણ પરના નિમિત્તે થતા આત્માની પર્યાયમાં થતા પ્રતિભાસને હું જાણું છું. એ રીતે જ્ઞાન પોતે સ્વપર પ્રકાશકપણું છે. ત્યાર પછી જ્ઞાનધારા કર્મધારા વિશે પણ જાણ્યું. 5 સમવાયની સિદ્ધિ કરી અને ભાવ અભાવ ઇત્યાદિ જે 33 થી 38 સુધીના જે 6 શક્તિઓ છે, એ ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ અભાવ, એ બધાની આપણે વાત કરી. એ રીતે ઉપયોગ સમજતા મને આટલું બહોળું જ્ઞાન થાય છે, એ આપણે સમજ્યા. હવે આપણે અહીંયા જોઈએ છે કે આમાં આપણને અહીંયા બુકની અંદર શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન, કે 41મી ગાથામાં એમાં કહ્યું કે મતિ શ્રુત અવધિ મનઃ કેવળ 5 ભેદો જ્ઞાનના કુમતિ કુશ્રુત વિભંગ 3 પણ જ્ઞાન સાથે જોડવા. ગાથા સમજવામાં સિમ્પલ ગુજરાતીમાં લખ્યું છે કે જ્ઞાનના 5 ભાગ છે. એની સ્લાઇડ છે કે નહીં? લેટ મી સી, આઈ મે હેવ ધ સ્લાઇડ.
Yes, here it is. ઓકે, તો આમાં શું કહ્યું છે? 41મી ગાથામાં કહ્યું કે જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય, કેવળ એ 5 ભાગના જ્ઞાન છે. તો કયા કયા જ્ઞાન થયા? મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય, કેવળ 5 જાતના જ્ઞાન છે. અને કુમતિ, કુશ્રુત, કુભંગ, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. કુઅવધિ કે શું? કુઅવધિ કહો કે વિભંગ જ્ઞાન કહો, એમ કરીને જ્ઞાનના 8 ભાગ છે. એમ આપણને આચાર્ય ભગવાને અહીંયા બતાવ્યું આપણને. તો એ રીતે આપણે એની ડિટેલ આપણે જોઈ ગયા હતા. તો 41મી ગાથામાં એનું વર્ણન કર્યું કે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન એ જ્ઞાનની વાત કરી. ત્યાર પછી આપણે આગળ વધીશું પેજ નંબર 76 ઉપર, ગાથા નંબર 42 ઉપર. એમાં શું કહ્યું? એ પ્રમાણે જ્ઞાનોપયોગનું વર્ણન કરવામાં આવ્યું. હવે 42માં દર્શન, તણા, ચક્ષુ, અચક્ષુ, રૂપ, અવધિ, રૂપ ને નિસીમ્ય, વિષય, અનિધન, કેવળ રૂપ ભેદ કહેલ છે. તો દર્શનના કેટલા ભાગ? તો દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એમ કરીને દર્શનના પણ 4 પોઈન્ટ કયા આપણને. એટલે કે દર્શનના જે 4 પોઈન્ટ કયા, જ્ઞાનના 5 ને 3 8 કયા, એ રીતે 12 રીતનો ચૈતન્યનો ઉપયોગ થઈ શકે. ફરીથી ક્વિકલી, દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન 4, કુમતિ, કુશ્રુત, કુઅવધિ 3, કુશ્રુત કુજ્ઞાન એને 3 જ્ઞાન, 4 3 7, અને મતિ જ્ઞાન, સુમતિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાન, સુઅવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, એમ 5 જાતના જ્ઞાન. 5 જાતના જ્ઞાન, 3 જાતના અજ્ઞાન, 4 જાતના દર્શન, એમ કહીને 12 જાતના ઉપયોગ થઈ શકે છે. એટલે ચક્ષુ દર્શન ઉપયોગ, અચક્ષુ દર્શન ઉપયોગ, સુઅવધિ જ્ઞાન ઉપયોગ, મનઃપર્ય જ્ઞાન ઉપયોગ, કેવળ જ્ઞાન ઉપયોગ, મતિ જ્ઞાન ઉપયોગ, એમ કરીને આપણે 12 ભાગ પાડ્યા એમાં. તો એ 42મી ગાથામાં આપણને એ કહ્યું. ત્યાર પછી આગળ શું કે છે? 43મી ગાથામાં છે જ્ઞાનથી નહીં ભિન્ન જ્ઞાની, જ્ઞાન તોય અનેક છે, તે કારણે તો વિશ્વરૂપ કયું દરવને જ્ઞાનીએ. આની અંદર એક સુંદર પ્રિન્સિપલ આચાર્ય ભગવાને મૂક્યો છે. શું કહ્યું? જ્ઞાન નહીં ભિન્ન જ્ઞાની. જ્ઞાન ને જ્ઞાની એટલે કે જ્ઞાયક એટલે મારો આત્મદ્રવ્ય, એની જ્ઞાન પર્યાય. જ્ઞાયક અને જ્ઞાન પર્યાય એ એકમેક છે. જ્ઞાન પર્યાયને જ્ઞાયક થી જુદો ન કરી શકાય. જ્ઞાનની પર્યાય એ જ્ઞાયક રૂપે છે, જ્ઞાયકની પ્રસિદ્ધિ કરનારી છે. દાખલા તરીકે આ પેનને મેં જોઈ, કઈ રીતે જ્ઞાન થયું? આ પેન્સિલ છે, એ પેન્સિલનું પ્રતિભાસ મારી જ્ઞાનની પર્યાયમાં થયો. મારી જ્ઞાનની પર્યાય એ પ્રતિભાસ વાળી જ્ઞાનની પર્યાયને જાણી, એ જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાંથી આવી, એની જ્ઞાન ગુણ જ્ઞાયકમાંથી આવ્યો. એટલે જ્યારે હું આ કોર વસ્તુ તરફ જોઉં છું ત્યારે મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. હું આ ફોન જોઈ રહ્યો છું, સેલફોન, ત્યારે મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ રહી છે. હું અત્યારે આ આઈપેડ જોઈ રહ્યો છું તો મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ રહી છે. તો એ રીતે હું પોતે જાણનાર અનાદિથી અનંતકાળ સુધી જાણનાર, મારી પ્રસિદ્ધિ સમય થઈ રહી છે. એ રીતે એની અંદર આમાં કહે છે કે જ્યારે તું અનંતી વસ્તુઓનું પ્રતિભાસ તારી જ્ઞાનની પર્યાયમાં થાય છે, છતાં જ્ઞાન ને જ્ઞાનની પર્યાય એકમેક છે, એ જુદા કદી પડતા નથી. આજે એક સુંદર તળાવ છે, શાંત સરોવર છે, અમાસની રાત્રિ છે, અને આકાશની અંદર અનંત તારાઓ ખીલેલા છે.
હું પાણીની પાસે તળાવ પાસે બેઠો છું, સરોવર પાસે બેઠો છું, મને અનંત તારાઓનું પ્રતિબિંબ સરોવરમાં દેખાય છે. પ્રતિબિંબ કેમાં દેખાય છે? સરોવરમાં દેખાય છે, પાણીમાં દેખાય છે. હવે એ પ્રતિબિંબ લેવા માટે હું પાણીમાં ડૂબકી મારું છું તો મને કોની અનુભૂતિ થાય છે? તો કે એ પ્રતિબિંબ તો તને મળતું જ નથી, પણ તને ખાલી એક પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. એવું છે મારી જ્ઞાનની પર્યાયમાં આપણે અત્યારે સિદ્ધ થઈ ગયા. આપણી પર્યાયની અંદર અનંત લોકમાં રહેલા અનંત દ્રવ્યનો ભૂતભાવી વર્તમાનની પર્યાયો મારામાં પ્રસિદ્ધિ કરે છે, જ્ઞાનની પર્યાયમાં પ્રસિદ્ધિ કરે છે. અને એ જયારે જ્ઞાયકમાં હું ડૂબકી મારું છું, મને કોઈ દેખાતું નથી, ખાલી જ્ઞાનની અનુભૂતિ થાય છે, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય છે. એટલે આમાં કહ્યું કે જ્ઞાન વિશ્વરૂપ કહ્યું, પણ અંદરથી જો જ્ઞાન ને જ્ઞાયક એક જ છે. એ પ્રમાણે 43મી ગાથા વાત કરી, જેનું વર્ણન આપણે ઘણું આગળ કરી ગયા છે. 44મી ગાથા લઈએ. જો દ્રવ્ય ગુણથી અન્યને ગુણ અન્ય માનો દ્રવ્યથી, તો થાય દ્રવ્ય અનંતતા થાય નાસ્તિ દ્રવ્યની. 45 ગાથા એને અનુકૂળ એની સાથે છે. ગુણ દ્રવ્યને અવિભક્ત રૂપ અનન્યતા બુદ્ધમાન છે, પણ ત્યાં વિભક્ત અનંતતા અન્યતા નહીં માન્ય છે. 44 ગાથામાં એમ કહ્યું કે દ્રવ્ય ને ગુણ એક સાથે છે. જો કોઈ એમ કે ગુણ દ્રવ્યથી અલગ છે, આ બાજુ ગુણ છે, આ બાજુ દ્રવ્ય છે, આ બાજુ ગુણ છે, આ બાજુ દ્રવ્ય છે, ચલો એક માનીએ અત્યારે, એક આર્ગ્યુમેન્ટ છે અને એને માનીએ આપણે કદાચ. તો જે ગુણ છે એને માટે જો આ દ્રવ્ય છે તો ગુણનો આધાર નથી, તો આ દ્રવ્ય અહીંયા રહી ગયું. હવે આ ગુણ જે છે એને કોક ને કોક આધાર જોઈશે, તો એને વળી બીજું દ્રવ્ય આધાર થશે. તો જેટલા ગુણ છે એટલા દ્રવ્યો થઈ જશે, એટલે અનંતા દ્રવ્યો થઈ જશે અનંતા ગુણ સાથે. અનંતા ગુણ સાથે એક જ દ્રવ્ય છે. તો એમ કે છે કે તો એ રીતે થતું નથી, એટલે કે અનંતા ગુણો આત્મદ્રવ્યમાં એક સાથે સમાઈ ગયેલા છે. એ રીતે એ બંને ગાથાની અંદર કયા પછી આપણે આગળ જોઈએ. વ્યપદેશ ને સંસ્થાર સંખ્યા વિષય બહુ એ હોય છે, તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. હવે એમ કે છે કે તમે એમ કહો છો કે ગુણો છે તે આત્મા ગુણો અનંતા છે ને આત્મા એક છે. તો સાચું શું છે ભાઈ? તમે અમને સમજાવો. તમે બેઠા બેઠા કન્ફ્યુઝ તો કાં કરો છો અમને? આચાર્ય ભગવાન કે બસ અમને ખબર છે કે તમે આવો પ્રશ્ન થવાનો છે, એટલે અમે એમ કહીએ છીએ કે જે ગુણો છે ને ગુણ એને ગુણના નામથી કરો તો અલગ અલગ થઈ શકે એમ છે. દરેકની ગુણની પોતાની સ્પેસિફિક પ્રોપર્ટીથી જોઈએ તો અલગ અલગ દેખાય છે. જ્ઞાન ગુણ છે, જ્ઞાનની પર્યાયનું કાર્ય કરે છે. દર્શન ગુણ છે, શ્રદ્ધાનું કાર્ય કરે છે. ચારિત્ર ગુણ છે, જો ચારિત્રની પર્યાય રૂપે કામ કરે છે. અનંત ગુણો પોતપોતાનું અનંત રીતે કામ કરે છે, પણ અલ્ટિમેટલી બધાનો સપોર્ટ છે એક જ દ્રવ્ય છે. એક જ દ્રવ્યના નેજા નીચે આ અનંત દ્રવ્યો પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. એમ આપણને આચાર્ય ભગવાન અહીંયા સમજાવે છે. 47મી ગાથામાં કહે છે, ધનથી ધની ને જ્ઞાનથી જ્ઞાની દ્વિધા વ્યપદેશ છે, તે રીત તત્વજ્ઞો કહે એકત્વ તેમજ પૃથકત્વને. ફરીથી પાછું કહે છે કે જે જ્ઞાન ગુણને ધારણ કરનારો જે છે ને, સપોર્ટ આપનારો છે ને,
એને જ્ઞાન ગુણને કારણે આત્મા સપોર્ટ કરે છે તેને જ્ઞાની કયો. દર્શન જે દર્શન ગુણ છે તો દર્શનને કારણે આત્મા દર્શી કયો. આનંદ ગુણ છે, આનંદ ગુણને લીધે આત્મા આનંદમય કહેવામાં આવ્યો. એવી રીતે દરેક ગુણનું પોતપોતાનું કાર્ય હોવા છતાં આત્મા એને બધાને એક સાથે રાખે છે અને જે ગુણનું કાર્યને પ્રધાનતા આપો એ રીતે આત્માને આપણે નામ આપી શકીએ. કૃપાદેવના આપણે ક્ષમાપનાની અંદર શું કહું, આપણે જે સાત આત્મા મીટને 7 નામ આપવામાં આવે. આત્મા સર્વદર્શી છે, સર્વજ્ઞ છે, ત્રૈલોક્ય પ્રકાશક છે. એ બધા જે શબ્દ આપવામાં આવ્યા એ ગુણને અનુસરીને આત્માનું નામ આપવામાં આવ્યું. તો કે એને તમે ગુણથી તમે પૃથક પૃથક નામ આપો ને આત્માના. એકચ્યુઅલી મહાજ્ઞાનદી આચાર્યએ લગભગ આત્માના 1000 ઉપનામોનું કાવ્ય લખેલું છે. બહુ જ સુંદર છે એ કાવ્ય. જેને ઇન્ટરેસ્ટ હોય તો I'll just send out a soft copy to you. It's a really બહુ સુંદર રીતે મહાજ્ઞાનદી આચાર્ય, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું ચૈતન્ય ઘન છું, હું અવિનાશી છું, હું જ્ઞાયક છું, એ રીતે હું નિર્વિકારી છું, નિરંકારી છું. તો એ રીતના ઘણા લગભગ 1000 ઉપર એના ઉપનામ આપેલા છે. આગલી ગાથામાં એમ કહે છે, જો હોય અર્થાંતરપણું અન્ય ન જ્ઞાની જ્ઞાનને બંને અચેતનતા લહે જીન દેવને નહીં માન્ય છે. જ્ઞાન એટલે કે આત્મા અને ગુણ એ બંનેને જો આપણે જુદા પાડી દઈએ તો આખી વિશ્વની અંધાધૂંધી થઈ જાય, વિશ્વની વ્યવસ્થા મટી જશે. વિશ્વની વ્યવસ્થાની અંદર એક દ્રવ્ય છે, એમાં અનંતા ગુણો છે. અનંતા ગુણો માટે અનંતા દ્રવ્ય નથી. એક દ્રવ્યમાંથી એક જ ગુણ નથી. તો એ વિશ્વ વ્યવસ્થા મારે સમજવું પડશે અને આંતરિક બંધારણ આત્માનું શું છે એ મારે સમજવું પડશે. તો મારે એમાં જો હું જુદા જુદા ગુણના જુદા જુદા દ્રવ્ય છે એમ ગણું તો વિશ્વમાં અનંતા દ્રવ્યો થઈ જશે. અને બીજી રીતે જોઈશો તો વિશ્વમાં કોઈ દ્રવ્ય રહેશે નહીં. એ બધી વસ્તુ કોઈ સૂચિત થતી નથી. આ બધી વસ્તુ કહીને આચાર્ય ભગવાનનો એક જ આશય છે કે હું મારા આત્માને સમજું, મારા આત્માને ઓળખી શકું. કેમ કે મારા આત્માની અંદર આત્મા દ્રવ્ય અને ચૈતન્ય જેવા અનંતા ગુણો એ કુટસ્થ છે. એટલે કે એમાં કોઈ પરિવર્તન નથી. પરિવર્તન થાય છે પર્યાયમાં થાય છે. અને પર્યાયમાં જે પરિવર્તન થાય છે એ ઉપયોગ નામના જ્ઞાન ગુણની પર્યાયથી મને મારું પરિણમન જણાય છે અને પરનું પરિણમન પણ હું જાણી શકું છું. મારા દ્રવ્યને હું જાણી શકું છું, પરના દ્રવ્યને હું જાણી શકું છું. એટલે ઉપયોગ ગુણ ઉપયોગનું મહત્વ આપવામાં આવ્યું છે કે એને અસાધારણ જ્ઞાન ગુણ, અસાધારણ જ્ઞાન ગુણ કહી અને એનામાં ઉપયોગથી હું આખા વિશ્વને જાણી શકું એવી મારામાં શક્તિ રૂપે પડેલી છે. અંદર મારામાં કેવળ જ્ઞાન આ શક્તિ રૂપે પડેલું છે. હું આખા વિશ્વને જાણી શકું એવી તાકાત છે મારામાં. તાકાત મારે જગાડવાની છે અને એનો પ્રયત્ન પુરુષાર્થ હું પોતે જ કરી શકું એમ છું. તો એ રીતે આપણને કહ્યું. આગળ જોઈએ હવે. રે જીવ જ્ઞાન વિભિન્ન નહીં સમવાયથી જ્ઞાની બને, અજ્ઞાની એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. એટલે જ્ઞાન ને જ્ઞાની બંને એક જ છે એમ કે છે. તમે આત્માને જ્ઞાન કહો કે આત્માને જ્ઞાની કહો, બંનેનું એક જ છે. કેમ કે એમાંથી થતો ઉપયોગ સ્વ તરફ વાળવામાં આવે તો મારામાં આત્માની અનુભૂતિ થાય, પર તરફ વાળવામાં આવે તો આત્મા તો મિથ્યાત્વ થાય છે. તો મારે મારા સ્વ તરફ જવું એનું અત્યારે આચાર્ય ભગવાન આપણને કહે છે.
સમવર્તી 50મી ગાથા સમવર્તિતા સમવાય છે અપૃથક્વતે અયુતત્વતે તે કારણે ભાખી અયુત સિદ્ધિ ગુણોને દ્રવ્યને. એટલે આની અંદર એની એ જ વાત કરે છે કે તું તારા જ્ઞાન ગુણ અને જ્ઞાની, જ્ઞાયક અને જ્ઞાન ગુણ એક જ છે. એ બંને એકબીજા સાથે તાદાત્મ્ય સંબંધ છે. જો જ્ઞાન નથી તો જ્ઞાયક નથી, જો જ્ઞાયક નથી તો જ્ઞાન નથી. એ પ્રમાણે વાત કરવામાં આવે છે. અને એવી રીતે છેલ્લી બીજી 2 ગાથાઓ પણ કહેવામાં આવી છે. તો આ રીતે 52 ગાથા થયા પછી હવે આપણા મૂળ સબ્જેક્ટ પર, આજના સબ્જેક્ટ પર આવીએ. અત્યાર સુધી આપણે કરીએ બધું રિવિઝન હતું. આજનો સબ્જેક્ટ શું છે? 53મી ગાથા છે. શું કે 53મી ગાથા? હવે કર્તૃત્વ ગુણનું વ્યાખ્યાન છે. રિમેમ્બર આપણે પેલા 9 પોઈન્ટ લીધેલા. કયા 9 પોઈન્ટ હતા? આત્મા જીવ છે, ચેતયિતા છે, ઉપયોગ લક્ષણ છે. 3 લઈ લીધા આપણે. એ પૂરા થયા. હવે આત્મામાં પ્રભુ છે. એ પ્રભુ એટલે કે પ્રભુત્વ શક્તિ છે. પ્રભુત્વ શક્તિ એટલે શું? આત્માની અંદર પ્રભુત્વ શક્તિ છે. આત્માની અંદર પોતાના અનંતા ગુણો છે. દરેક ગુણની એક ગુણની અનંતી પર્યાયો છે. એક ગુણની એક સમયની પર્યાયો છે. એ રીતે આત્માની અંદર દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. આત્મા પોતે પોતા થકી સ્વતંત્ર રીતે પોતે પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે. એને બહારના કોઈની જરૂર નથી પડતી. એટલે આત્મા પ્રભુ છે. આત્મામાં પ્રભુત્વ ગુણ છે. એનું વર્ણન આચાર્ય ભગવાન થોડી ગાથાઓ પછી કહેશે. આ કર્તૃત્વ ગુણની વાત કર્યા પછી કહેશે. અત્યારે આપણે કર્તૃત્વ, આત્મા કરતા છે, એના પર આપણે લેવાનું છે. તો હવે નવી સ્લાઇડ મારે લેવી પડશે. આત્મા કરતા છે 5 ઓકે. હવે એક નવો સબ્જેક્ટ જે આપણો ચાલુ થાય છે એની અંદર શું કહે છે? આપણે ગાથા વાંચીએ પહેલા. જીવો અનાદિ અનંત શાંત અનંત છે જીવ ભાવથી સદભાવથી નહીં અંત હોય પ્રધાનતા ગુણ 5 થી. એ રીતે 53મી ગાથામાં કહ્યું. હવે આમાં શું કહેવા માંગે છે? બેઝિકલી આ 53મી ગાથાની અંદર જનરલી એ 5 આત્માના 5 ભાવોનું વર્ણન પહેલા આમાં કરવામાં આવે છે. કે આત્મા 5 ભાવોનો કરતા છે એમ કહ્યું. આત્મા સ્વતંત્ર રીતે પોતાના ભાવનો કરતા છે એમ કહ્યું. તો એમાં શું આવ્યું કે આત્મામાં એક સેકન્ડ, આ સ્લાઇડ અત્યારે નથી જોતી મારે. હા, આત્માની અંદર પહેલા આપણે ત્યાં કર્તૃત્વ ગુણ પાસે કર્તૃત્વ ગુણની વાત કરીએ એ પહેલા આપણે 4 પોઈન્ટ સમજવા પડશે. સાદી, શાંત, અનાદિ, અનંત. સાદી એટલે આદિ, એટલે કે જેનું અત્યારે ચાલુ કાર્ય થયું તે. શાંત એટલે અંત, એટલે કે જે કાર્યની અત્યારે અંત આવ્યો એને અંત કહ્યું, એટલે શાંત. અનાદિ એટલે અનાદિ એટલે કે જેનું કોઈ પણ જગ્યાએથી ઉત્પત્તિ થઈ નથી એને અનાદિ કહ્યું. અનંત એટલે કે જેનું કદાપી અંત નથી આવવાનો એને અનંત કહ્યું. તો આપણે સાદીથી લઈએ. સાદીના 2 ભાંગા પડે. સાદી શાંત, સાદી અનંત. અનાદિ શાંત, અનાદિ અનંત. આપણે આગળ જોતા વિચારીશું કે કેમ આમ કહેવાય. સાદી શાંત, સાદી અનંત. અનાદિ શાંત, અનાદિ અનંત. 4 પોઈન્ટ મારે સમજવાના છે. એનો અર્થ શું? અર્થ શું? તો કે આમાં આપણે આખી સ્લાઇડમાં થોડી બીજી સ્લાઇડ છે પણ ધીરે ધીરે જોઈએ. સાદી એટલે કે આદિ એટલે વિથ બિગિનિંગ. અનાદિ એટલે નો બિગિનિંગ. અનઆદિ, આદિ એટલે ચાલુ થવું, અને અન એટલે નહીં, એટલે નો બિગિનિંગ.
શાંત, સ અંત, શાંત, અનંત, નો એન્ડ, વિથ એન્ડ, નો એન્ડ. તો પહેલા આપણે કયો ભાંગો લીધો? સાદી શાંત, વિથ બિગિનિંગ એન્ડ વિથ એન્ડ, જેનું ઉત્પત્તિ થાય છે, જેનો અંત થાય છે, એને આપણે સાદી શાંત કહ્યું. એનો દાખલો શું લઈશું આપણે? ઔદયિક ભાવ. ઔદયિક ભાવ એટલે શું? મને અત્યારે ક્રોધ થયો, ક્રોધની ઉત્પત્તિ થઈ, ક્રોધનું સ આદિ થયું, એટલે આ ઉત્પત્તિ થઈ ક્રોધની, અને હું ક્રોધિત થયો છું. એટલે મને મારા ફેમિલી મેમ્બર્સ આવ્યા, મારી સ્પાઉસ આવી, મારા કિડ્સ આવ્યા ને કે ચાલો આમાં કઈ આપણે આવું કઈ કામ કરવા જેવું નથી, આપણને નુકસાન છે, કોઈને નુકસાન, એ બધું સમજાવ્યું મને, અને હું શાંત થઈ ગયો. હું શાંત એટલે મારો ક્રોધ શમી ગયો. ક્રોધની ઉત્પત્તિ થઈ હતી, ક્રોધ શાંત થઈ ગયો, ક્રોધનો અંત આવી ગયો. એટલે ક્રોધનું સ આદિ એટલે બિગિનિંગ થઈ હતી, અને ક્રોધનો એન્ડ આવી ગયો. એટલે સાદી શાંત. એ કોને કહ્યું? એને શું કહ્યું? ઔદયિક ભાવ શબ્દ આપવામાં આવ્યો. ઔદયિક ભાવ એ આપણે આગળ જોઈશું. હમણાં આટલું જ ખ્યાલ રાખો કે એને ઔદયિક ભાવ કયો. સોરી. પછી આવશે સાદી અનંત, જેની બિગિનિંગ થઈ છે, પણ જે અનંત કાળ સુધી મારી સાથે રહેશે. કોણ છે? ક્ષાયિક ભાવ. મારામાં ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ. આપણે શ્રેણિક મહારાજ અને ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ, તો શ્રેણિક મહારાજા અત્યારે નરકમાં છે. 84,000 વર્ષ સુધીનું આયુષ પૂરું કરી ત્યાર પછી પહેલા તીર્થંકર તરીકે આવતા કાળચક્રના પાંચમા ધારાના અંતે શ્રેણિક મહારાજા જયારે તીર્થંકર તરીકે જન્મ લે છે, ત્યારે પણ એમનો ક્ષાયિક ભાવ છે. અને એ ક્ષાયિક ભાવ જયારે પોતે નિર્વાણ પામશે ત્યાં સુધી ક્ષાયિક ભાવ એમનો રહેશે. એટલે એમના ક્ષાયિક ભાવની પોતે શ્રેણિક મહારાજા હતા ત્યારે ચાલુ થયું. શ્રેણિક મહારાજાની કદાચ સ્ટોરી આપણે થોડીક જોઈ લઈએ, કે બહુ સુંદર રીતે બતાવવામાં આવી છે. શ્રેણિક મહારાજા જૈન નહોતા, અને એને ચેલના સાથે મેરેજ કર્યા. ચેલના જયારે પોતે એમના શ્રેણિક મહારાજ ત્યાં આવી, તો એ થોડીક ઉદાસ રહેતી હતી. તો શ્રેણિક મહારાજે કહ્યું, તું ઉદાસ કેમ છે? તો કે આ તમારા રાજ્યમાં કોઈ જૈનનું ટેમ્પલ નથી. તો કે રાણી, તમને જોઈએ એટલો આ ભંડાર ખુલ્લો છે, જે જોઈએ કરો, તમે જે મંદિર બનાવો, પણ મને એમાં પૂછશો નહીં, મારે એમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે જૈન ધર્મ પોતે માનતા નહોતા. રાણી ચેલનાએ જૈન ધર્મની સ્થાપના કરી અને પોતે મંદિર બનાવ્યું, સુંદર મંદિર બનાવ્યું. ત્યારે શ્રેણિક મહારાજાના 2 કુગુરુ હતા, થોડા કુગુરુ એમની સાથે હતા. એ લોકોને થયું કે આ જો ચેલના જો જૈન ધર્મની વાત કરશે તો શ્રેણિક તો જૈન થઈ જશે, તો આપણને કાઢી મૂકશે, આપણે તો કુગુરુ છે, કાઢી મૂકશે. તો એ લોકોએ શ્રેણિકના કાન ભંભેરણી કરી અને કહ્યું કે આ તો બધા છે ને આ જૈન ધર્મ બધું હંબક છે બધું. એ લોકોને મુનિ પણ છે ને બધા હંબક બધા હોય છે. એટલે શ્રેણિક એની વાતમાં આવી ગયો, અને શ્રેણિક મહારાજા પોતે જંગલમાં જાય છે અને જોઈ કે મુનિરાજ પોતાના શુદ્ધ ભાવની અંદર, નિર્મળ ભાવની અંદર, 6ઠા 7મા ગુણતાના કે પોતાના પ્રચુર સંવેદનમાં છે, પોતાના આત્મભાવની અંદર લીન છે. તો શ્રેણિક મહારાજાએ મુનિરાજના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો. મરેલો સર્પ છે. તો કેટલી એને મુનિરાજની કેટલી અવરોધના કરી કે મરેલો સાપ ગળામાં નાખ્યો. અને મુનિરાજ તો પોતાના ભાવમાં તલ્લીન છે, એમને ખબર પણ નથી કે શું થઈ રહ્યું છે. જે વર્ધી સોલ હોય એને આટલું થોડુંક પણ જો દુઃખ પહોંચાડું, એના પોતાના ભાવની અંદર હું ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરું, તો એક થોડુંક દુઃખ મેં આપ્યું, એનું ફળ ઘણું ડીપ ફળ એનું મળે છે. તો તે વખતે શ્રેણિક મહારાજાને 7મી નરકનું આયુષ્ય બંધાયું.
ત્યાર પછી ચેલનાને ખબર પડે છે, ચેલના આવે છે અને મુનિરાજ પાસેથી સર્પ કાઢે છે અને ખૂબ જ આક્રંદ કરે છે, જબરજસ્ત આક્રંદ કરે છે. એ જોઈને સૈનિકનું મન પલળી ગયું અને પોતાને થયું કે પોતાની ખૂબ ભૂલ થઈ ગઈ છે. ત્યાર પછી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમને ત્યાર પછી આગળ પોતે વધ્યા, પોતાની આરાધના વધારી, પોતાના પુરુષાર્થથી એમણે ક્ષાયિક સંગીતની ઉત્પત્તિ કરી અને ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામ કર્મનું અત્યારે બંધન કર્યું કે જે પોતે નરકમાં જઈ ત્યાંથી આવીને તીર્થંકર રૂપે જન્મ લેશે. એટલે કે ક્ષાયિક ભાવ એમને ત્યાં થયેલો. ક્ષાયિક ભાવ એટલે કે પહેલા સમ્યક દર્શન થયું, ત્યાર પછી જયારે મહાવીર સ્વામીના શાસનમાં ગયા, મહાવીર સ્વામીની હાજરીમાં એમને ક્ષાયિક સંકેતની ઉત્પત્તિ થઈ. એ ક્ષાયિક સંકેતની ઉત્પત્તિ થઈ એ અનંત કાળ સુધી, એટલે કે તીર્થંકર થશે ત્યારે પણ ક્ષાયિક સંકેત રહેશે. ત્યાર પછી એમણે મુનિરાજ થશે ત્યારે ક્ષાયિક સંકેત રહેશે, અને ત્યારે એ 13મા ગુણ સ્થાને કે અરિયંત ભગવાન થશે ત્યારે ક્ષાયિક સંકેત, અને સિદ્ધ ભગવાન થશે ક્ષાયિક સંકેત. એટલે ચાલુ. એટલે કે ક્ષાયિક સંકેતની શરૂઆત છે, એનો અંત નથી, અનંત છે, સાદી અનંત છે. અચ્છા, હવે અનાદિ અનંતનો ભાંગો કોણ છે કે નો બિગિનિંગ અને નો એન્ડ. એની અંદર આપણે પારિણામિક ભાવ લઈશું. એ પોતાનું this spelling mistake over here, I'll change it, પારિણામિક ભાવ છે inherent nature of the soul. પોતાના આત્માનો પારિણામિક ભાવ છે, એને આપણે અનાદિ અનંત છે. જ્યારે આપણે પારિણામિક ભાવ પર આવીશું ત્યારે વાત કરીશું. એક અનાદિ અનંતનો બીજો દાખલો લેવો હોય આપણે તો કે અભવી જીવ. અભવી જીવને અનાદિથી મિથ્યાત્વ છે, અનંતકાળ સુધી મિથ્યાત્વ રહેશે. અભવી જીવનો કદાપી 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 મોક્ષ થતો નથી. અભવી જીવનો કદાપી મોક્ષ થતો નથી. એટલે એનું મિથ્યાત્વ અત્યારે અનાદિથી મિથ્યાત્વ છે, અનંતકાળ સુધી મિથ્યાત્વ રહેશે. એવો કોણ જીવ હશે? તો આચાર્ય પદ્મનંદી પંચમ વિસંતિની અંદર એક ગાથા આવે છે કે તત્પ્રીતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ સુતા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે ભવિ જીવે આ શુદ્ધ આત્માની વાત પ્રસન્ન ચિત્તે સાંભળી છે, એ જીવ ભાવિમાં નિર્વાણ થવાનો છે. એટલે કે જો હું અત્યારે આત્માની વાત દિલચસ્પીથી સાંભળું છું તો મારું નિર્વાણ થશે. એટલે કે હું ભવી જીવ છું. અભવી જીવ હોય એનું નિર્વાણ કદાપી નહીં થાય, એને સમ્યક દર્શન કદાપી નહીં થાય, એને અનાદિ અનંત કાળ સુધી મિથ્યાત્વ રહેશે. ભાવિ જીવ હોય એ મનુષ્ય બી હોય? હા, ભવી જીવ એટલે કે જે ભવિષ્યમાં મુક્તિ પામનાર છે તે. અભવી જે કદાપી મુક્તિ પામશે નહીં તે. બંને મનુષ્ય બી હોય? હા, અભાવી હોય પણ મનુષ્ય હોઈ શકે? મનુષ્ય ચારે ચાર મનુષ્ય નહીં. એ મનુષ્યએ એવું તો દ્રવ્યલિંગ મુનિપણું લીધું હોય. દ્રવ્યલિંગ, સમ્યક દર્શન નહીં, દ્રવ્યલિંગ. દ્રવ્યલિંગ મેં કપડા કાઢી નાખ્યા, હું સાધુ થઈ ગયો અને હું ચારિત્ર લઈને હું એટલું કઠણ ચારિત્ર પાળું, 28 મૂળ ગુણ પાળું, પણ મને આત્માની અનુભૂતિ નથી. એવું તો એ તપ કરે ને વ્રત કરે કે એની જ્યારે પોતે મેડિટેશન હોય ને એના શરીરની ચામડી ઉખાડીને એના પર જો મીઠું ભભરાવવામાં આવે તો એનો આંખના ખૂણો પણ લાલ ન થાય. એવું ઇન્ટેન્સ રીતે પોતે મુનિપદ પ્રાપ્ત કર્યું હોય. મુનિપદ એટલે કે દ્રવ્યલિંગ કર્યું હોય. એ પોતે નવમી ગ્રેવેક સુધી પણ જઈ શકે. નવમી ગ્રેવેક એટલે રિયલી સંકેત હાઈએસ્ટ નવમી ગ્રેવેક સુધી જઈ શકે. ત્યાં પણ જઈ શકે, પણ એની મુક્તિ નહીં થાય.
એટલા માટે ગુરુદેવ શ્રી કાંજી સ્વામીએ કહ્યું કે તું આત્માની વાત સમજ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી હિ મોક્ષ માર્ગ. સમ્યક દર્શન પહેલા છે, સમ્યક જ્ઞાન સાથે છે, અને ત્યાર પછી ચારિત્ર આવશે. સમ્યક દર્શન પહેલા હું જો ચારિત્ર લઈને દોડાદોડી કરીશ તો મારું કદાપી મારી મુક્તિ નહીં થાય. હું ચોરસ ચક્કરમાં ફર્યા કરીશ. સમજવાનું, સમજ 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 અને મારી શ્રદ્ધાને મારા સ્વ તરફ વાળવી, એ મારું પ્રથમ કાર્ય છે. પ્રથમમાં પ્રથમ કાર્ય. તત્વાત સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી હિ મોક્ષ માર્ગ. સમ્યક દર્શન પહેલા લીધું, સમ્યક જ્ઞાન એની સાથે જ હોય, ત્યાર પછી સમ્યક ચારિત્ર છે. એટલે અભાવી જીવ મનુષ્ય પણ હોય, દેવ પણ હોય, પણ એ હજી એને મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન છે, એને સમ્યક દર્શન કદાપી નહીં થાય. તો એવો કેવો જીવ છે? તો એનાટોમિકલી, એટલે કે તમે ધીસ ઇઝ જસ્ટ કાઇન્ડ ઓફ એક્સપ્લેનેશન. તો માઇક્રોસ્કોપની જે બંને સોલનું ડાયસેક્શન કરો, જે ભવી જીવ છે ને અભવી છે, બંનેને ડાયસેક્શન કરો, બંને એક્ઝેક્ટ એક સરખા, નો ચેન્જીસ. તો ભવીનો અભવીનો ચેન્જીસ ક્યાં આવ્યો? તો ભવ્યનો અભવ્યનો ચેન્જીસ ત્યાં આવ્યો કે મારી પાસે ખાણમાં સોનું પડેલું છે, એ ધૂળને હું ઘરે લાવ્યો છું. એ ધૂળમાંથી મેં સોનું બહાર કાઢ્યું, અગ્નિમાં તપાવ્યું, એમાંથી માટી એક બાજુ રહી ગઈ, સોનું એક બાજુ થઈ ગયું, અને એ સોનું મને પ્યોર સોનું મને મળ્યું. જ્યારે મેરુ પર્વત નીચે પણ એવા સોના દટાયેલા છે, સોનું દટાયેલું છે. એ સોનું ક્યારે બહાર નીકળશે? મેરુ કદાપી ડગે નહીં. જો મેરુ ડગતો નથી, ત્યાંથી નીચેથી સોનું ક્યાંથી કાઢીશ? અભાવી જીવ એવા છે. અભાવી જીવની પર્યાયમાં સમ્યક દર્શન થવાની લાયકાત જ નથી. બસ એટલો જ ફેર. ભવી જીવ, અભવી જીવ બંનેના દ્રવ્ય સરખા, ગુણ સરખા. પર્યાયની અંદર એના એક ભવી જીવની અંદર એક એની ભવિષ્યની પર્યાયમાં લાયકાત છે કે એ પોતે સમ્યક દર્શન રીતે પરિણમશે. અભવી જીવને એવી પર્યાયની લાયકાત જ નથી. બસ એટલો ફેર. તો એનો મોક્ષ નહીં થાય. એનો મોક્ષ નહીં થાય. એનો કદાપી મોક્ષ નહીં થાય. નવમી ગ્રેવેક સુધી જાય, ઊંચામાં ઊંચું સ્વર્ગ કહેવાય. ત્યાર પછી સર્વાર્થ સિદ્ધિના દેવ ને બધા આવે, તો સમકીતી દેવો છે બધા, પણ નવમી ગ્રેવેક સુધી પોતે જઈ શકે પોતે એનો, પણ એને સમ્યક દર્શન નહીં થાય. તો એને અનાદિ. તો તમને એમ થાય કે સાલું હું એવો અભાવી જીવ હોઈશ તો? એટલા માટે જ પદ્મનદી પંચવિંશતિએ કહ્યું, પદ્મનદી આચાર્ય, કે જો તું સાચા દિલથી તારા આત્માની વાત સાંભળીશ તો તારો ભવિષ્યમાં ડેફિનેટલી તારું નિર્વાણ છે જ, કે તું ભવી જીવ છે. હું ભવી ગઈશ કે અભવી એવો વિચાર કરો ને, ધેટ મીન્સ કે હું ભવી જીવ જ છું. બસ તમે મગ કરો છો, મગને તૈયાર કરો છો, તેમાં એવું એકાદ કોરડું મગ હોય છે જે કદાપી ચડતો નથી, એ પથરો જેવો જ રહે છે. એવો અભવી જીવ છે. વેરી ઓકેઝનલી કોઈ હોય. આપણે નથી. આપણને સાચા ગુરુ મળે છે, સાચો રસ્તો મળ્યો છે, સાચી સમજણ મળી છે, સાચા રસ્તે છે. આપણે ભવી જીવ છે બધા. અચ્છા, ત્યારબાદ હા છેલ્લો જ ભાંગો છે અનાદિ શાંત, જે અનાદિથી હતું ને હવે અત્યારે એન્ડ આવ્યો. કોણ? તો કે મિથ્યાત્વ. મારામાં અનાદિનું મિથ્યાત્વ છે, પણ મને અત્યારે હવે સાચી સમજણ પડી, મને આત્માની સાચી સમજણ પડી. આત્મા શું છે ખબર પડી, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એમ ખબર પડી મને. અને મેં મારા શ્રદ્ધા ગુણને, શ્રદ્ધાની પર્યાયને આત્મા તરફ વાળી, મને ત્રિકાળી શુદ્ધ આત્મ દ્રવ્ય તરફ મેં દ્રષ્ટિ કરી, તો મને સમ્યક દર્શન થયું, મિથ્યાત્વ ગયું. તો મિથ્યાત્વનો એન્ડ થયો. અંત મિથ્યાત્વનો એન્ડ થયો. શાંત, મિથ્યાત્વ શાંત થઈ ગયો.
અનાદિ હતું, અનાદિથી હતું, અને સ અંત હવે આવી ગયો. એટલે આ રીતે 4 ભાંગાની વાત આવે છે. હવે આપણે આગળ જોઈશું એનામાંથી પછી ઔદિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે, પાણ્યમેય છે, ક્ષોક્ષમ ભાવ છે, ઉપશમ ભાવ છે. એ બધા 5 ભાવોનું આપણે વર્ણન કરીશું. હું તમને આ સ્લાઇડ છે ને હજી they kind of wait slide. I think I'm not completely done. As soon as it's done, then I'll send it out. Okay. Any question? આપણે 5 વાગી ગયા already. 9 વાગી ગયા. So any question? Very nice. એટલે આપણે છે ને જે પેલી બધી ગાથા બધી જલ્દી એનો આપણે ઉપયોગ પર તો બહુ વાત થઈ ગઈ છે, એટલે એટલા માટે થોડુંક ઝડપથી લીધું હતું. પણ હવે આ કર્તૃત્વની અંદર આપણે ધીરે ધીરે જઈશું અને આગળ વધીશું. અને બહુ જ સુંદર ગુરુદેવે બહુ જ સુંદર એનું વિશ્લેષણ કર્યું છે અને આનંદ થયો છે. કિરીટભાઈ, હા બોલો. ઉપયોગના જે તમે 12 પ્રકાર બતાવ્યા, તો ઉપયોગ એક સમયે તો એકમાં જ હોય ને? એક સમયે એક નો, પણ 12 રીતે એ વર્તી શકે. મારું મતિ જ્ઞાન રૂપે પણ હોય, બીજા સમયે શુદ્ધ જ્ઞાન રૂપે પણ હોય, અવધિ જ્ઞાન રૂપે પણ હોય, એ રીતે કેવળ જ્ઞાન રૂપે પણ હોય. એમ એ રીતે ઉપયોગ કોઈ પણ 12 માંથી કોઈ પણ એક સમયે એક પર્યાય, એટલે કે દર્શનનો એક પર્યાય હોય, જ્ઞાનની એક પર્યાય હોય. એટલે 2 પર્યાય સાથે હોય? દર્શન ગુણ ખરો કે નહીં? હા ખરો. એમની પણ ઉપયોગ એક સમય એકમાં જ હોય કે એટલો જલ્દી ફરી વળતો હોય કે આપણને ખબર ન પડે, એમ કહેવાનું એમ છે. જો એક આંખના પલકારામાં અસંખ્યાત સમય ગયા, એટલે 10 with 49 and beyond. એટલા બધા જો સમય પસાર થઈ ગયા તો એમાં એટલી ઉપયોગની પર્યાયો પણ થઈ ગઈ. એટલે આપણા ધ્યાનમાં મારા ધ્યાનમાં તો હું સવારે ઉઠ્યો, મેં બ્રશ કર્યું, મેં નિત્યક્રમ કર્યો, મેં સ્નાન કર્યું, મેં પૂજા કરી, મેં બ્રેકફાસ્ટ, એટલું જ મને ખબર પડે છે. અનંતી પર્યાયો પૂરી થઈ ગયા એમાં. ચાલ આપણે ક્લોઝિંગ કરીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મિચ્છામી.